કોંગ્રેસ પક્ષ તરફથી સીતાબેન શાંતિલાલ ગણાવાએ તેમના ટેકેદાર તથા સમર્થકો સાથે આવી ચૂંટણી અધિકારી ગરબાડા મામલતદાર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ગરબાડા તાલુકા પંચાયત ઝરી બુઝુર્ગ 2 ની પેટા ચૂંટણી જાહેર થતાં રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી સીતાબેન શાંતિલાલ ગણાવાએ તેમના ટેકેદારો તથા સમર્થકો સાથે આવી ચૂંટણી અધિકારી ગરબાડા મામલતદાર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આ વેળાએ ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોમાભાઈ ચૌહાણ સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ગરબાડા તાલુકા પંચાયતની ઝરી બુઝુર્ગ 2 અનુસૂચિત આદિજાતિ સ્ત્રી બેઠક ખાલી પડતા તેની પેટા ચૂંટણી તારીખ 16 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાશે અને તેની મતગણતરી તારીખ 18 ફેબ્રુઆરી 2025ના રોજ થશે। આજે ઝરી બુઝુર્ગ તાલુકા પંચાયત 2 ની જ્યારે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે, એમાં ઝરી બુઝુર્ગમાંથી કોંગ્રેસ પાર્ટી તરફથી આ સીતાબેન ગણાવાએ જે ફોર્મ ભર્યું છે અને અમારા તમામ કાર્યકરો સાથે ફોર્મ ભરવા આવ્યા છે। જ્યારે કોંગ્રેસની વિચારધારાને વળગીને આજે અમે લોકો બધા ભેગા થયા છે અને આ સીટ કોંગ્રેસ પાર્ટી જીતશે એવો વિશ્વાસ આપું છું અને જીતવાના છે, એમાં કોઈ બે મત નથી। આપનું નામ? ચંદ્રિકાબેન બારી।